જય માતાજી, જય વાલભાઈની મોગલાઈ, જય ચામુંડમાં. હું છું આપની કિશુબા ગોહિલ અને આ છે મારો યુટ્યુબનો ફર્સ્ટ વ્લોગ. તો આજે અમે જઈએ છીએ ભાવનગર મૂવી જોવા. તો હજુ તો હું આમ નામ છું, હું કંઈ રેડી થઈ નહીં, કેમ કે પહેલાં તો ભૂખ બહુ લાગી, તો પહેલાં તો પેટ પૂજા કરવી છે, પછી જમીનની રાતે આપણે નીકળશું. મારા દીદીની બધા રેડી થઈ ગયા છે. દીદી મારા માટે જમવાનું બનાવે છે, કેમ કે મને બહુ ભૂખ લાગી છે, એટલે જમ્યા વગર મેં કીધું હું નહીં જાઉં. મને કે નાસ્તો કરી લે, મેં કીધું ના, મારો નાસ્તો નહીં ચાલે, મારે પહેલાં જમવાનું જોશે. તો આ છે આપણો આઈફોનમાં પહેલો વ્લોગ અને યુટ્યુબમાં પહેલો વ્લોગ, કેમ કે હું પહેલાં વિડીયો બનાવતી, વ્લોગ બનાવ્યા હતા, પણ એ અમુક ઇશ્યુના લીધે ડિલીટ કરવા પડ્યા. અને હવે કન્ટિન્યુ આમાં વ્લોગ આવતા રહેશે, મિની વ્લોગ, ફૂલ વ્લોગ. તો આપ લોગ સપોર્ટ કરતા રહેજો. અને ચાલો તો હું પહેલાં રેડી થઈ જાઉં. પહેલાં તો જમીન પછી રેડી થઈશ, એટલે પહેલાં જમી લઉં ને પછી હું રેડી થાઉં, એટલે પાછા આપણે મળીએ. હા, સો ફાઇનલી ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને હવે અમે જઈએ છીએ મારા દીદીના ઘરે, જે બહાર અમારી રાહે જોઈ રહ્યા છે. એ થોડા અમારા ઘરથી દૂર રહે છે. તો જો લુક તો મને તો ગમે છે, પણ તમે કહેજો કેવો લાગી કોમેન્ટમાં, તમે જરૂરથી જણાવજો. અને ચાલો હવે આપણે મળીએ રસ્તામાં. તમે વ્લોગ કન્ટિન્યુ જોજો, કેમ કે આજે બહુ મજા આવવાની છે. કારણ કે જો થઈ ગયું છે ભાવનગર જવામાં લેટ, અને એમ પણ અમે જઈએ છીએ વાહનમાં. લુક આવો મસ્ત છે ને અમે જઈએ છીએ વાહનમાં. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં રહેજો, બહુ મજા આવવાની છે, હો ને. તો હેલો ફેમિલી, અમે નીકળી ગયા છીએ, પણ એમાં થયું એવું બહુ લેટ થઈ ગયું છે હાલમાં, એટલે નીકળી તો ગયા છીએ. પણ કપડાનું જો કેવું થયું ખબર હે, કપડાં મેં મસ્ત પહેર્યા હતા, એક નંબર વન પીસ હતા. પણ થયું એવું કે ભાઈ જોડે છે, તો ભાઈએ મને ના પાડી કે નહીં પહેરવાના કપડાં. આર્યો ભાઈ જો એને મને ના પાડી કે કપડાં નહીં પહેરવાના. પછી આ બાજુ ના પાડી, તો પછી મેં છે ને આ પહેરી લીધા. તો થયું એવું કે આમની જોડે મેચિંગ થઈ ગયા કપડાં, એટલે હાકી નાખો આપણે કપડાં મેચિંગ કરવા છે. મંડળા મેચિંગ તો થવાના છે, એમાં એવું હતું થોડાક શોર્ટ કપડાં હતા, તો ભાઈ ખીજાડો क्या करें, मानना पड़ता है भाई, भाई है जो अपना. चलो अब मिलते हैं सीधे भावनगर, ठीक है. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાવનગરના બસ સ્ટેન્ડમાં, અને હવે જઈએ છીએ હિમાલયા મોલે. હા હાલો તો બધા આવી જાઓ, હાલો આવી જાઓ, ચાલો. રિક્ષામાં બેહવા જઈએ તમે તો. ક્યાં કરે, કિધર इधर मड़ी गई रिक्शा. तो तो અમે બેસી ગયા છીએ રિક્ષામાં. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાવનગરના હિમાલયા મોલમાં, ને હવે જઈએ છીએ બોક્સ ઓફિસ, એટલે કે મૂવીની ટિકિટ લેવા. પહેલાં તો જોઈએ કે એવું મૂવી છે, જો આપણને ગમે એ મૂવી પસંદ આવે તો જોવાનું છે. બાકી પેટ પૂજા કરીને આટાટાના આશીર્વાદ કરીને જો. તો દીદીને એ કરાવે છે ફિલ્મની ટિકિટ, અને હું અહીંયા આવી ગઈ છું આટા મારવા બહાર, કારણ કે એ લોકો જોઈ લેશે, એમને ગમે, આપણને બધું ગમે જ. હા, તો ઉડાનચું હાલ છે નહીં, કયું છે, એક ઉડાનચું છે, પછી કંઈક બોટ છે, અને કંઈક થંગલ અને એવું કંઈક સમથિંગ છે. કેમ કે દૂર છે એટલે દેખાતું નહીં. જો સ્ત્રી જોવું છે, કયું જોવું છે, તો કોણ સા નહીં ઉડાનચું બહુ મસ્ત છે. ઉડાનચું બહુ મસ્ત છે. હું તને કઈ રીતે એનું ટ્રેલર બતાવી ને, બહુ મસ્ત છે, સુપર છે, સુપર. એમાં હે ને પૈસા માટે વાટે છે ફિલ્મ. તો એને લોકોએ ડિસાઈડ કરી લીધો પૈસા માટે મારી રાહ જો. ગજબનું એને યાદ એને તો કોઈને ખાવી નહોતી, એટલે આઈસ્ક્રીમ તો એ લોકો જતા રહ્યા છે, અને અમે લીધી છે કેન્ડી. અને હવે અમે ખાતા મોજ કરતા જશું અંદર. પેલા લોકો ક્યાં ગયા અંદર મૂવી જોવા? આવી જાઓ, ચાલો આપણે.
જેન્ટ્સ આ બાજુ છે. ફાઇનલી અમે પાણીપુરી ખાઈ લીધી છે અને અમે જઈએ છીએ ઉપર. હા બોલો. કેવું યાર. તો અમે જઈએ છીએ ઉપર. દીદીની કામ છે એટલે થોડું ત્યાં કંઈક જોવે છે, જોવા ગયા છે. તો અમે જઈએ ઉપર. ત્યાં સુધી આવે ને ત્યાં સુધી અમે કંઈક નવું ખાઈએ. બસ પાછા અહીં આવે એટલે એની જોડે પાછા ખાશું. ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે આજે તો સાચું. તો તો અમે જમીએ ને ત્યાં કરું બ્લોગ શરૂ. આવો અમે ફાઇનલી હિમાલય મોલની બહાર આવી ગયા છીએ. આમ જો આ દીદી છે ને એવું કહે છે કે જમવું છે, નાસ્તો નહીં કરવો. જો કે ભૂખ જ બધાને એવી લાગી ને કે નાસ્તાથી પેટ ભરાય એમ લાગતું નહીં. તો જમવાનું છે પણ હવે કંઈ મળતું નહીં. હવે આગળ જવું પડશે. રોડ પર ચાલીને જઈએ છે. જો ખરેખરની ભૂખ લાગીને હેરાન થઈ ગયા. હા આજે જમવા તો ત્યાં લારી વાળી ગયા. તું ઉભા રહી ગયા. જો તો આટલી તકલીફ બેઠા પછી અમને એક રિક્ષા મળી છે ભાવનગરની અંદર. અને હવે જઈએ છીએ અમે લીલા સર્કલ નાસ્તો કરવા, સોરી જમવા માટે. કેમ કે નાસ્તો કરીને તો કંઈ કેક ભરાય એમ હતું નહીં. બહુ થાકી ગયા. મારું ફેસથી તમને ખબર પડતી હશે કે આ કિસ્સુ કેટલી થાકી ગઈ છે. બરાબર. તો જઈએ છીએ, જોઈએ શું મળે ત્યાં જમવાનું. ફાઇનલી આટલી બધી તકલીફ વેઠીને અમે આવી ગયા છીએ ભૂમિ ગાર્ડન રેસ્ટોરન્ટ લીલા સર્કલ. હવે જોઈએ અહીંયાનો ટેસ્ટ કેવો છે, કેવું છે, ટ્રાય કરીએ. જે મળી ખાઈ લેવાનું થાય છે એટલે ટ્રાય કરીએ અને તમને લોકોને કહેશું ટેસ્ટ કેવો છે. ઓકે, આવી ગયા છીએ ભૂમિ ગાર્ડન રેસ્ટોરન્ટમાં. આમ તો સુવિધા તો બધી સારી છે, મજા આવે એવું છે. હજુ તો અમારે બધા બેઠા છે. હવે કંઈક વિચારી મેન્યુ જોવે છે. આટલું સરસ છે ને કામકાજ. તો જમવું મને પાણી આલે બેન. શું મંગાવું છે? અચ્છા બી ચાઇનીઝ સોંગ મજા આવે એવું વાગે છે એટલે ખાતા જવાનું, ગાતા જવાનું. અમારે તો શું હોય. હેલો ફેમિલી, સો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મોલે. પાછા જમીને પેટ પૂંજા કરીને અમે પાછા આવી ગયા અહીં. તો હવે જવાનું છે મૂવી જોવા. અને આ અમારા મેડમે કામ બહુ સારું કર્યું છે. કેમ કે અમને એવું તો હતું કે મેડમે ટિકિટ લઈ લીધી છે, પણ થયું છે એવું કે એમણે ટિકિટ તો લીધી નહીં છે. હવે જોઈએ શું થાય શું નહીં. અરે સામે પૂછો તો ખરા કે હવે મળશે કે નહીં મળે. એમને પૂછો, એકવાર પૂછ લે ને યાર. મેડમે બહુ મસ્ત કામ કર્યું છે. ટિકિટ લીધી નહીં અને અમને એવું હતું કે અમને ટિકિટ લઈ લીધી હે પણ ટિકિટ લીધી નહીં એમણે. હવે ખબર નહીં. એક તો મૂવી જોવાની બહુ ઈચ્છા હતી. પહેલાં તો ભૂખ બહુ લાગી હતી યાર. ખબર નહીં એવું શું થાય શું નહીં. જોઈએ છે યાર. અમે પાછા આવી ગયા છીએ. આ હે અમારા પાર્ટનર, મારા ભાઈ. અમે જઈએ છીએ ઉપર. હવે જોઈએ છીએ કેમ છે કેમ.
બધું ખાઈ જવાની હાલો હાલો મેં તો યાર પડતા રહી જાઉં ખબર નહીં યાર ભગવાન માટે જઈ જાય ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે અમને ટિકિટ તો મળી ગઈ છે કોઈ ઇશ્યુ હે નહીં અમે આવી ગયા છે મૂવી જોવા અહીંયા આ છે ભાવનગરના હિમાલય મોલનું ટોકીસનું શું કે લોકેશન પહેલી કેમ અંદર રહી જઈએ યાર જસ્ટ અ મિનિટ એક સેકન્ડ ચેક કર લો આવતી દે દઉં ચેક કર લે ને યાર રાખી તો બે ગન બહાર મૂકવાનું છે તો પૈસા છે કે નહીં ચેક તો કરવું પડશે શાયદ તો નહીં હોય હે એક જ મિનિટ નહીં હે ને ચાલો કોઈ નહીં પૈસા તો હે નહીં પૈસા તો મેં ઓલરેડી ખીચામ નાખી દીધા પણ ચેક કરવાનો ટાઈમ તો વેસ્ટ કરવો ને ચાલો તો આપણે જઈએ છીએ મજા આવે એવું મૂવી છે કંઈક શેનું હે ભૂતનું હે ને સ્ત્રી મૂવી છે સ્ત્રી આ લોકોએ ટિકિટ લીધી મને તો એ બી નહીં ખબર યાર કયું મૂવી છે ને શું છે યાર મેં આમ નામ જોવા આવી ગઈ છું મેં તો વ્લોગ માટે આવી છું ફાઇનલી અમે થઈ ગયા છીએ એન્ટર ડીલેન કે હે ડીલેન થઈ જવાની રાહ જોવાની છે અમે આવી ગયા છીએ અંદર તો ચાલો તમને પણ હું થોડું વ્યૂ બતાવી દઉં આ બધું બતાવી દો ભાઈ અમને ખાલી છે હોલ આજે તો ઓલું સાવ ખાલી આવ પછી મને ખબર નહીં ચાલો તો મૂવીમાં બ્રેક કર્યો છે તો ભાઈ જાય છે બહાર મારે જવું નહીં મેં તો પૂરી થાકી ગઈ તો અમે અહીંયા બેઠશું ભાઈ જાય બહાર મૂવીમાં બ્રેક કર્યો હે મૂવી જામે એવું હોય આમ મજા આવે એવું છે પણ બીક બહુ થોડીક મને તો હેલો ગાઈસ કેમ છો બધા તો હવે આપણો આ બ્લોગ આજનો અહીંયા જ પૂરો કરીએ છીએ મૂવી અમે જોઈ લીધું છે જબરજસ્ત મૂવી છે તમે બી એકવાર જોવા જરૂરથી આવજો સ્ત્રી મૂવી બહુ મજા આવશે કારણ કે છે એમાં એવું કે લવ સ્ટોરી આમ સમજો તો લવ સ્ટોરી નામ સમજો તો આત્મા ભૂતની પ્રેમી ભૂતની એવું શું કે ભૂતની લવ સ્ટોરી છે મને મૂવીમાં સમજાણું કંઈ નહીં પણ મજા બહુ આવી છે તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં બસ સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય ચામુંડમાં જય વાલભાઈને મોગલાઈ